હેલો બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી. તો આજે જો ધેયુભાઈને પિકનિકમાં જવાનું છે તો વહેલા ઉઠી ગયા અને ઠંડી એ લાગતી નથી. આમ જોવો એ રખડે. ઠંડી નથી લાગતી? હા બોડી બિલ્ડર છે. સીધ જવાનું છે. સીધ જવાનું છે પિકનિક કરવા. કઈ જગ્યાએ? ગ્રામ વિહાર. ગ્રામ વિહાર. અમને લઈ જા ને. ના આ બધાય નહીં આવું જો. ના કાં અમે બધા બને હરકાઈથી જવા લઈ ગયો. તે અમે ક્યાં તને ના પાડવાના છે? ચડી એટલી બધી ન ચડાવવાની હોય. આવી લીધી. ધેયુભાઈ જો તૈયાર થાય છે. અત્યારમાં વહેલા ઉઠી ગયા, જવાની વાર છે તોય, નહીતર તો ઉઠે નહીં. પાછું કેટલા વાગે આવવાનું છે? 5 વાગે. 5 વાગે. એકલો આવતો રહીશ ને ઘરે હા સ્કૂલેથી? પપ્પા તેડવા આવે બધે. બધા પપ્પા ટ્યુશનમાં ગયા છે. ત્યાં ઉપર જ ભરે પપ્પા બા. એમની 5 વાગે હોય નહીં ને ઘરે, તો કોણ લેવા આવશે? ત્યાં ઉપર સ્કૂલેથી નીચે આવે ભૂખી આવશે પછી પાછા આવશે. જો અને હું કાલે સ્કૂલ ગયો તો ને ત્યારે એક દીદું નામ હે કિયારા. ત્યારે એનું ગિફ્ટ આપીશ જોઈ. બર્થડેમાં ગિફ્ટ આપી કાથી? બર્થડે તો ગિફ્ટ આપી. આમ આમ બધા આ બાજુ શું છે ત્યાં? લૂડો. લૂડો. એની કુકડી ભલે ના હોય અને બાજુ દેખાડું આપણે એક મિનિટ કુકડી. ઠંડી નથી લાગતી? પેલા કપડાં ચેન્જ કરી લે. ના ખેલી આ રહી કુકડી લૂડોની. લૂડોની આ કુકડીઓ મારી. આ લૂડોની કુકડી ખેલી જોઈ લો કેટલા કલર દ્યું છે. કેટલા કલર દ્યું છે. અમારો હાથ કર્યો. હલો ધેયુભાઈને રેડી કરી દઈએ. હાલો હાલો હવે કુકરી મૂકો. હાલો. હા બસ એક કરી દે. એ પાછું હું કરી લઈશ. હાલો પાછું મોડું થાય. અને કોઈને લૂડો રમવું હોય તો આવજો આયા. મજા આવશે. અને 4 જણાઓને લઈને આવજો. કેમ કે આમાં 4 જણા જ રમી શકશી. 4 જણા સૌથી વધારે લાવશો ને તો હે ને મોબાઈલમાં રમવું પડશે. એટલે કહું છું. ધેયુભાઈ હવે રેડી થવા માંડ્યા છે. કા ધેયુભાઈ? હા અમને લઈ જા ને. ના એક વાર બને કરો એ પણ કરાવે. આમ જો પેન્ટ ન પહેરી તો હાલશે ને? એ પહેરવું પડશે. એવું જ નથી. આ ચડ્ડી તો પહેરીશ મોટી બધી. હા લાવો લાવો મોડું થશે. લાવો નખરાડો. ઓલી લાઈટ આવે સામે જો એટલે નથી દેખાતો. બંધ કરી આવું. વાડો પડી. હવે દેખાય. હું બોલતો તો હવે બોલજી. હું બોલે? मरसे तक नहीं हुआ पर इससे रख कैसे हो गया? ये क्या हो रहा है? ये पड़ गया. ये काटा भी कैसे पड़ गया था? छो पड़े तो ले लेता हूँ. छो पड़ गए. છોડીશ. પેલા પેન્ટ પહેરી લે પછી રમજે.
ધીરુભાઈ જો રેડી થવા માંડ્યા છે હા અને એકવાર તો મમ્માનું નાનું કાકાનું લીધો મમ્મા તો ગેતકથી ચીટિંગ કરવા બેઠા બોલ હા તો તું જીતવા નતો દેતો તો શું કરું ચીટિંગ ગઈ એમ યો કેટલા ભાઈ હોય જશે કેટલા પૈસા બે પૈસા બે છે આમ સીધો રે ધેયભાઈની રોજની આ મગજમારી હોય બીજું જ કામ ચાલુ હોય આપણે રેડી કરીએ ને ત્યારે બીજું કામ ચાલુ હોય देखो ये एक આમ देखो સીધો રે. वन देखो देखो वन અરે, સીધો. देखो टू ઇન્સર્ટ કરવું देखो ધેયુભાઈને જો એક કપડાની જોડી ભેગી લઈ જવાની છે એ આપણે પેક કરી દઈએ પછી નાસ્તો સૂકો નાસ્તો લઈ જવાનો હતો તો નાસ્તો પેક કરી દીધો છે થયું લંચ બોક્સનું ત્યાં બેગમાં ભરી દઈએ એક કપડાની જોડી પાણીની બોટલ અંદર મૂકું કે આ બાર ખાનામાં बाहर खाना ना ना रोज आवશે તો પડી જાય અંદર રૂકજો નહીં પડે કેમ હાલ વાન ચાકુ પેક હોય કે એટલે નીચે જ પડે હાલ અંદર મૂકી દીધી બરાબર થઈ ગયું હવે કઈ નથી ને ના આમાં રૂમાલ ને એ છે હો એક આપી બસ આઈ કાર્ડ પહેરી ગયો લો આઈ કાર્ડ ના લે આઈ કાર્ડ પહેરું નહીં તો આવે ના કમ્પલસરી છે મને ખબર છે કમ્પલસરી છે ત્યાં એને પહેરું થઈ ગયું હોય તો મેરું પૂછે તો કેવા રહી નહીં એક હવે બે કમ્પ્લીટ થઈ ગયું છે હું આઈ કાર્ડ પહેરું છું શું આમ દૂર રહે તો દેખાય જો ધેયુભાઈ પિકનિકમાં જવા માટે ફૂલ રેડી થઈ ગયા છે ઓહો આમ તો જોવો બધાય હેલો હું પિકનિકમાં જાઉં છું બધા આવી જાજો જીપ લઈને જવાના છો હા દહીં જીપ લઈને આલે ધેયુભાઈ આવે છે રેડી થઈને ઓહો હો પુષ્પા Inshallah. પુષ્પા બાઉલે તો દઈ જાય તમે દેવાનું હા તો એને હકાવજો તમે બધાને તમે મથવા મળતા નહીં પાછા ચાલો રાખ ના ના એની કઈ કરાવવાનું
ઘરની જો હું ધેયુભાઈની રાહ જોતી હતી તો ફાઇનલી આવી ગયા છે પિકનિકમાંથી. તો હું તમને બતાવું. જો ધેયુભાઈ આવી ગયા છે. શૂઝ ત્યાં કઢાવી નાખું. શૂઝ કાઢે છે. પિકનિકમાંથી આવી ગયા છે. હવે આગળ વાતો ચાલુ. ત્યાં કઢાવી દો ને તમે થોડો. કઢાવી દો ને. કઢાવી દો ને વ્યવસ્થિત. આવી ગયો પિકનિકમાંથી કાટમુડો આવી ગયો. ઓહો થાકી ગયો હા એમ કેમ બેસી ગયો? વર્ષે વળી ગયો તો આખો વરસાદ વળી ગયો તો હારું છે ને સ્વેટર ના પહેરી ગયો. હે હા મજા આવી? હા બે ગઈ કથા એ નહીં હે શું કર્યું એ તો કે હુવાનું નતું બસમાં બસમાં હોવાનું નતું લ્યો હું હોય તો હુઈ હગ્યા પણ એને હુવાનું ના પાઈ ગયું ના પડી હોય બોટલમાં પાણી પી એક જ વાર પીધું છે કેમ એક જ વાર? પાણી કેટલી વાર મેં પીધું પણ એને મારી બોટલમાં નહીં તો મેડમની બોટલ કા મેડમની બોટલમાં અને મારી બોટલ અમે ફરવા ત્યાં અમે આમ દૂર હતા બેગ એને બેગ નતું નજીક અમારે દૂર હતું એટલે એને એમાં પીવાયું મેં આટલું જ છે હમ અમે ડાન્સ કર્યો હતો અને એની પહેલા જેને અમે ખાધું હતું બટેટાનું શાક ને પનીરનું શાક ને પૂરી ને છાશ ને ગુલાબજાંબુ ને એવું હતું. એવું હતું પછી એને ડુગલી લેવાય. ડાકલા ડુગલી હા પછી પછી એ જોઈ લીધું પછી અમે બીજું ડાન્સ કરવા ગયા. ડાન્સ કર્યો હા પછી પછી ડાગલા ડુગલી જોઈને પછી અમે બગીચામાં થોડુંક રમી લીધું. હા હા પછી એને પછી ડાન્સ કરવા ગયા. ડાન્સ કરીને પછી આવ્યા જમવા. નાસ્તો કરવા આવ્યા. નાસ્તામાં શું હતું? પણ નાસ્તામાં સેન્ડવીચ ને મેગી ને એવું હતું. એવું હતું સેન્ડવિચ ને મેગી. બીજું શું કર્યું? એ તો કે બસમાં કાંઈ નથી. શું હતું અંદર? મોટો વડે દરિયો હતો. દરિયો હતો લે. ત્યાં સુધી જોવા મને ઝાખું દેખાવા મને અને તોય પૂરો ના થાય. હે બીજું શું હતું? હમ. બીજું શું હતું? બીજું પછી આપણે ખેડૂત હોય ને એ બધી કાપતા હોય ને એ બધી વસ્તુ હતી. ખેડૂત કાપતા હોય એવી? હા હે એવી વસ્તુ હતી ત્યાં ખેડૂત કાપતા હોય? હા શું? પછી ત્યાં ખેતર હતું. હે? એમાં છાંયે ને તડકે બધાને બેસેલા જમવા. હે? પછી એને ત્યાં એને અંદર હેન્તીથી થતા ને ત્યાં જ સામે એને પોસ્ટર દેખાય ખેડૂતનું આ માથે રાખડી રાખ્યું હે? હે? હા પછી પૂરું બસ જો દહીં ભાઈ પિકનિકમાંથી આવી ગયા છે, થાકી ગયા છે, મોઢા ઉપરથી ને લાગે છે. ચાલો હવે અંદર જાશું ને. ચાલો